શું મિત્રો તમારી પણ કોઈ ગર્લફ્રેન્ડ છે? જો છે તો સારી વાત છે, અને જો નથી તો આજનો વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે હું જણાવીશ એવા ગામ વિશે જ્યાંની કુંવારી છોકરીઓ છોકરા માટે તરસી રહી છે। શું ખબર તમારી પણ કિસ્મત ચમકી જાય? તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો। દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાંની સુંદર છોકરીઓ છોકરાની રાહ જોઈ રહી છે। ખરેખર મિત્રો, આ બ્રાઝિલનું એક ગામ છે જે પર્વતોની વચ્ચે આવેલું છે, જે ખૂબ જ સુંદર છે, અને એનાથી વધારે સુંદર અહીંની છોકરીઓ છે। આ ગામની 20 થી 35 વર્ષની સ્ત્રીઓને છોકરાઓ નથી મળી રહ્યા જેનાથી એ લગ્ન કરી શકે। આ ગામ વિશે એવું કહેવાય છે કે અહીંના બધા પુરુષો કામ માટે શહેર જતા રહ્યા, જેથી ગામ વિકસિત થઈ શકે। એવામાં ગામની બધી જિમ્મેદારીઓ અહીંની સ્ત્રીઓ ઉપર આવી ગઈ, જે ગામ મૂકીને બહાર નથી જવા માંગતી। ખાસ વાત એ છે કે અહીં છોકરાઓની તુલનામાં છોકરીઓ ખૂબ વધારે છે, અને અહીંની છોકરીઓનું કહેવું છે કે બીજા ગામના લોકો એનાથી લગ્ન કરે અને અહીં જ રહી જાય, જેના કારણે જ આમના લગ્ન નથી થઈ રહ્યા। આ ગામમાં છોકરાઓની સંખ્યા ખૂબ ઓછી છે, સાથે અડધાથી વધારે શાદીશુદા છે, અને બીજાની ઉંમર ખૂબ ઓછી છે, જેના કારણે અહીંની છોકરીઓનું લગ્ન કરવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે, અને આ જગ્યાની ખૂબસૂરત છોકરીઓને લગ્ન માટે છોકરાઓ નથી મળી રહ્યા। ભલે તમને આ જાણીને અજીબ લાગતું હોય, પરંતુ જેટલી સુંદર આ જગ્યા છે એનાથી વધુ અહીંની છોકરીઓ છે। કહેવાય છે કે અહીં છોકરાઓ કરતાં છોકરીઓ વધુ પેદા થાય છે, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। આ ગામમાં મહિલા વધારે હોવાના કારણે અહીંની સરપંચ પણ મહિલા જ છે, અને મહિલાઓ દ્વારા બનાવેલા નિયમ મુજબ પુરુષોને ચાલવું પડે છે। જો આ છોકરીઓ બહારના ગામના છોકરાથી લગ્ન નહીં કરે તો બની શકે તેમની જવાની એમનેમ જ જતી રહે। મિત્રો, હવે તમે કોમેન્ટ કરજો, શું તમે પણ આ ગામની છોકરીઓથી લગ્ન કરશો? અને તમને કઈ ઉંમરની છોકરી વધુ પસંદ છે એ મને કોમેન્ટ કરજો। ફરી મળીશું એક નવા ટોપિકની સાથે। ધન્યવાદ।